प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। श्री महाराजा छत्रसाल की जय। श्री पांच तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को। करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना। धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति। श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को। पल पल करहु प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ने असीम कृपा। आद्य जागणी पीठ श्री पांच महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्रोत हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला प्यारा प्यारा सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। રાજજી મહારાજ તૈયાર જ છે બ્રહ્મપ્રિયાઓને તાલુ પકડી અને અમૃત પીવડાવવામાં અને આપણે પણ તૈયાર જ રહેવાનું સુંદર સાથજી। આ એક કૃપા છે, મહેર છે, દયા છે અને जो परमात्मानी तो आदत छे कृपानी ए तो हमेशानो स्वभाव छे। कृपा ज वरसावशे, कृपा ज वरसावशे। हवे सूरज दादा छे एने तमे गमे एटली धूळ उडाडशो एने तमे ढाकवानी कोशिश करशो ए ढकाशे। धूळ उडाडशो तो केनी उपर आवशे? मैं उडाडी हशे तो मारी उपर ज आवशे। पण एनो स्वभाव शुं छे? प्रकाश आपवानो। ए गमे एवा जगतनी अंदर जीव पाप करता हशे पुण्य करता हशे
એને બધાને સરખો જ પ્રકાશ આપશે. એવું તો નથી ને કે કોઈ પાપી અધમમાં અધમ છે અને આજે એના ઘરમાં અજવાળું નથી કરવું. સૂર્યનારાયણ મહારાજનું સૂરજ દાદાનું એવું લક્ષ્ય તો નથી ને, એવી ભાવના નથી ને. સમાન દ્રષ્ટિથી બધાને જોવે, સમતલ રીતે આપે. એમાં પરમાત્મા પણ બધા જીવાત્માઓની ઉપર એક સરખી જ કૃપા વરસાવે છે. પણ એ કૃપાનો અનુભવ કોણ કરી શકે? જે વધારે નજદીકમાં નજદીક હોય ને એ કરી શકે. કારણ કે આગનો સ્વભાવ છે જલાવવું, પાણીનો સ્વભાવ છે શીતળતા આપવાનું. એનો ગુણધર્મ છે, એનો સ્વભાવ છે, એનો નેચર છે, એનું કર્તવ્ય છે. હવે આગ પાસે ગયા હોય ને કોઈ જલ્યા વગર આવે, કોઈ બળિયા વગર આવે, આગને તમે હાથ અડાડો તો શું થાય? એનો સ્વભાવ છે બાળવું. એમ પરમાત્માનો સ્વભાવ છે કૃપા કરવી, મહેર કરવી, એક એક જીવ પ્રત્યે દયા કરવી. અને એ દયાને પાત્ર આપણે બધા જ સુંદર સાથ છીએ, મહેરને પાત્ર છીએ. કે જાકો લે થઈ મહેર મેં તાએ પહેલે મહેરે બનાવે વજુદ, ગુન અંગ ઇન્દ્રી મહેર કી રૂ મહેર ફુકત માહે બુંદ. જાકો લેતે મહેર મેં, જેને પરબ્રહ્મ પરમાત્મા પોતાની મહેરની છાવમાં લઈ લે છે ને, તાએ પહેલે મહેરે બનાવી વજૂદ. એના આ વજૂદ પણ મહેરને પાત્ર બનાવી દીધા હોય, આ સંસારના વજૂદ. પછી વજૂદ બની જાય પછી ગુણ અંગ ઇન્દ્રી મહેર કી, એના ગુણ અંગ ઇન્દ્રિયો, એક એક ઇન્દ્રિયો મહેરને પાત્ર બની જાય. ને પછી રૂહ મહેર ફુકત માહે બુંદ, એ અમૃતની એક બુંદ એના રૂહની અંદર ફૂકે પરમાત્મા. એ દરરોજ આપણે શ્રવણ કરીએ છીએ અમૃતની એક બુંદ. કેટલી કૃપા હશે આપણા બધા જ સુંદર સાથ ઉપર, કેટલી પરમાત્માની દ્રષ્ટિ નજદીકની હશે કે દરરોજ સવારમાં તૈયાર થઈ જાય અને આપણી સામે સુરાહી ભરીને ઊભા હોય. રાજજી મહારાજ, માત્ર અનુભવ કરવાની જરૂર છે. એટલે જ ઇન્દ્રાવતી કહે છે કે ઇન વિધ સાથજી જાગીએ, બતાય દેવું રે જીવન, શ્યામ શ્યામાજી સાથજી જીત બેઠે ચોક વતન. આવી રીતે સુંદર ઇન વિધ, આવી રીતે સુંદર સાથજી જાગીએ. કેવી રીતે? ધીમે 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 કરતા કરત કરત અભ્યાસ કો જડમતી હોત સુજાન, રસરી આવત જાત તે શિલ પર પડત નિશાન. દરરોજ એટલે દરરોજ અભ્યાસ કરવાનો. અભ્યાસ એટલે શ્રવણ કરવાનું, શ્રવણ કરીને ચિંતન કરવાનું, ચિંતન કરીને અંદર સ્ટોર કરવાનો, અને જ્યારે એની જરૂર પડે ત્યારે જ્ઞાનને બહાર કાઢવાનું. એ કબીર સાહેબે કીધું, કરત કરત અભ્યાસ કો જડમતી હોત સુજાન. જાડી બુદ્ધિ વાળા હોય ને, આપણે એને કહીએ ને મોટી બુદ્ધિ, જાડી બુદ્ધિ વાળા, એ પણ સુજાન બુદ્ધિ વાળા થઈ જાય, સુમતિ વાળા થઈ જાય. દરરોજ અભ્યાસ કરે. અને આપણને કરાવી રહ્યા છે કોણ? સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજજી મહારાજ આ શ્રવણ કરાવી રહ્યા છે. એક જ બુંદ પીવડાવે, 35 થી 40 મિનિટ, અને પીને તૃપ્ત થઈ જાય. ઓડકાર આવે, અમૃતના ઓડકાર આવે. કાંઈ વસ્તુની પછી જરૂર નથી રહેતી કે હું અહીંથી પ્રાપ્ત કરી લઉં, અહીંથી પ્રાપ્ત કરી લઉં, અહીંથી પ્રાપ્ત કરી લઉં. જ્ઞાન એટલું બધું ભેગું કરીને ક્યાં જશો? પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો પ્રેમ, આવશ્યકતા પ્રેમની છે. અને એ પ્રેમ, જ્યારે પરમધામ વાળો પ્રેમ આ સંસારની અંદર મને ને તમને પ્રાપ્ત થશે ને, ત્યારે એક પલ માટે પણ જુદા નહીં રહીએ, માહે રહે હિલ મિલ. એ પ્રેમની વાત ઇન્દ્રાવતી કરી રહી છે ને, એ જ પ્રેમની વાત કરત અપની અપની બડાઈ સભે. 11મા પ્રકરણ આપણે કાલે ચાલુ થયું, ખિલવત હક હાદી રૂહન કી. રાજજી શ્રી રાજજી શ્યામાજી અને બ્રહ્માત્માઓની અંતરંગ લીલા. એકાંત બેઠક, એકાંત વાત,
અમુક વાત એવી હોય કે આપણે કોઈને ન કહી શકતા હોય આ સંસારમાં. જે આપણા ખાસ હોય, તમારા 5 મિત્ર હોય, તમે બહુ જ એકદમ નજીક થતી 5 મિત્ર રહેતા હોય, પણ એમાં એક મિત્ર તો તમારો એવો હોય જ કે તમે એને એકને જ બધી સુખ દુઃખની વાત કરો. 5 ને ન કહી શકતા હોય, 5માંથી એકને જ તમે તમારી અંતર્ગત વાત કરી શકતા હોય, બીજા 4 ને ન કરી શકતા હોય. એમ આ રાજજી, શ્યામાજી અને બ્રહ્મપ્રિય ક્યાં બેઠા છે? પરમધામની અંદર હોત દાયમ વિવાદ, રૂહે अपने इश्क हक को फेर फेर देती याद. બ્રહ્મપ્રિય દરરોજ રાજજીને કહેતી, અમે તમને પ્રેમ કરીએ. ત્યારે શ્યામાજી કહે છે, આજ તો ખાસ આ બેઠકની અંદર બ્રહ્મપ્રિયાઓ કહે છે, રૂહે બડી રૂહ સો મિલકે. બ્રહ્મપ્રિયાઓ શ્યામાજીને કહે છે કે અમે તમને પ્રેમ કરી છીએ, અમે રાજજીને પ્રેમ કરી છીએ. ત્યારે શ્યામાજી કહે છે કે ના, તમે પછી, પહેલા હું પ્રેમ કરું છું. એ બેઉની અંદર હું પ્રેમ કરું છું, અમે પ્રેમ કરી છીએ. એમાં વચ્ચે રાજજી કહે છે કે ના ભાઈ ના, તમે નહીં, હું તમારો આશિક છું. તમે ભલે મને પ્રેમ કરો, પણ છતાં હું તમારો આશિક છું. આશિક એટલે જે પ્રેમ કરે તે, અને માસુક એટલે જે પ્રેમ ગ્રહણ કરે તે. બ્રહ્મપ્રિયાઓ અને શ્યામાજી રાજજીનો પ્રેમ ગ્રહણ કરે છે એટલે માસુક છે, અને રાજજી બ્રહ્મપ્રિયાઓને અને શ્યામાજીને પ્રેમ કરે છે એટલે રાજજી આશિક છે. રાજજી કહે છે નમ્રતાથી કે હા, તમે પ્રેમ કરો છો, છતાં પણ હું તમારો આશિક છું. બ્રહ્મપ્રિયાઓને આ ગમે. બ્રહ્મપ્રિયાઓ કહે છે કે એમ કેમ? એ તો મોટી જ્યારે વાત આવે મહાકારણની, ત્યારે આપણે વાત કરશું. આમાં આગળ એ પણ આવશે, ऐसा कैसा हो सकता है कि आप आशिक हैं? તમે એમ કેમ કહી દો કે હું આશિક છું? તમારી સેવા સવારમાં 5:15 વાગ્યાથી લઈ અને સાંજના 9:30 વાગ્યા સુધી અમે સેવા કરીએ છીએ. એક પગે ઊભા રહીએ છીએ. તમને શિંગાર કરાવવું, તમને સવારમાં ઉઠાપન કરવું, તમારું દાંતન કરાવવું, તમને ચીલણા કરાવવા, તમારો શિંગાર કરાવવો, તમને ભોજન કરાવવું, એક સેવા અમે કરીએ છીએ અને પ્રેમથી કરીએ છીએ. એટલે પ્રેમ અમે તમને વધારે કરીએ છીએ. રાજજી કહે છે ના, ઘરમાં આપણે સમાજની અંદર જોઈએ ને, ત્યારે મારા ઘરની વાત કરું કે તમારા ઘરની વાત કરું, 5 વ્યક્તિ રહેતા હોય અને 5 વ્યક્તિની વચ્ચે જો ઝઘડો થઈ જાય ને, તો 5થી સુલઝેમ ન હોય ને, તો કોઈ મોટી વ્યક્તિ, કોઈ પંચને બોલાવવામાં આવે કે તમે આ ઝઘડો સુલઝાવો, આ ઝઘડો અમારા ઘરમાં થયો છે, તમે સમાધાન કરવા માટે આવો, અમારાથી આ સોલ્યુશન થતું નથી. બોલાવીએ છે કે નથી બોલાવતા? પણ રાજજી તો રાજજી, અખિલ વિશ્વના નાયક, અખંડ બ્રહ્માંડના નાયક, સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એને કોને બોલાવાના હોય? એને કોઈને ન બોલાવાના હોય. જે વાત થઈ ગઈ એ થઈ ગઈ. રાજ્ય દિલમાં વિચારી લીધું કે એક બાત બકામીને હકસે ભીના હોય. પરમધામમાં રાજ્યથી આ નિર્ણય શક્ય ન હતો. અને રાજ્યે પછી કીધું કાંઈ વાંધો નહીં, કે તમે કહો છો કે મારો પ્રેમ વધારે. શ્યામાજીને કહે છે અને બ્રહ્મપ્રિયાઓને કહે છે કે મારો પ્રેમ વધારે. તો હવે સાંભળો, હક કે તબ આગળ શબ્દ ઇન્દ્રાવતીએ લખ્યો છે કે બેઓનો વિવાદ વધી ગયો, ત્યારે રાજજી સ્વયં લખે છે તબ, આગળ શબ્દ છે તબ હક કે દિલ में ઉપજ્યા. तब हक के दिल में उपजा, मैं दिखाऊं अपना इश्क और दिखाऊं साहेबी रूहे जानत नहीं मुतलक, रूहे जानत नहीं मुतलक.
હક્કે દિલ મેં ઉપજ્યા. ત્યારે રાજજીના દિલમાં એ થયું, એવો મનમાં વિચાર આવ્યો કે હું આ બ્રહ્માત્માઓને મારો પોતાનો પ્રેમ અને મારું પ્રભુત્વ બતાવી દઉં. કે કારણ કે આ બંને બાબતો, મારો પ્રેમ અને મારું સ્વામિત્વ, મારું પ્રભુત્વ, મારું સામ્રાજ્ય બ્રહ્મપ્રિયા જાણતા નથી, તે નક્કી છે. મને સમજતા જ નથી એ નક્કી છે. ત્યારે જ તે કહે કે અમે તમને પ્રેમ વધારે કરી. એને ખબર જ નથી કે પરમધામના 25 પક્ષ સ્વયં રાજજીના સ્વરૂપ છે. એ બ્રહ્મપ્રિયાઓને ક્યાં ખબર છે? નથી ખબર. એટલે માગીને, એટલે કહીને બેઠી કે અમે તમને પ્રેમ કરીએ છીએ. પેલા તો પ્રેમનો જ ઝઘડો, ઈશ્કરવદ થયો, પછી આગળ થયું મેટર, પછી માગવાની વાત થઈ. પેલા તો ઈશ્ક મીઠો ઝઘડો થયો. તબ હક્કે અંગ કા નૂર જો હે નૂર જલાલ, તબ तिनके दिल पैदा हुआ देखो इश्क नूर जमाल. ત્યારે રાજજી મહારાજનું સત અંગ અક્ષર બ્રહ્મ, એને પણ ઈચ્છા થઈ, અને આનંદ અંગ એટલે કે શ્યામા મહારાણી બ્રહ્મપ્રિયાઓ, એમને પણ ઈચ્છા થઈ. પણ ક્યારે? કે જ્યારે સવારમાં 7:30 થી 9 વાગ્યા સુધીની અંદર નિરત ચાલતું હોય. કેનું? નવરંગબાઈનું, ત્રીજી ભૌમની પડસાલમાં. અને નિરત ચાલતું હોય ત્યારે અક્ષર બ્રહ્મ નિત્ય પ્રતિ અક્ષરધામમાં રહે છે. નિત્ય પ્રતિ રાજજી મહારાજના દર્શન કરવા આવે. કુમારિકાઓ અને લક્ષ્મીજીને સાથે લઈને આવી અને ચાંદની ચોકમાં ઊભા રહે ને દર્શન કરી અને પરત ફરે દરરોજ. પણ આજે એવું બન્યું. આ તો હું થોડીક ડીપમાં તમને સમજાવું છું કે એક બંધાઈ જાય, તમને યાદ આવી જાય. હમણાં વિતક આવશે, ફરી પાછું તમને યાદ આવી જશે. પણ થોડીક વાત કરી દઉં કે એકાબીજાની અંદર બીજારોપણ કેવી રીતે થયું. અક્ષરબ્રહ્મ દર્શન કરવા આવે છે અને નિરત ચાલે છે નવરંગબાઈનું. અને બીજા 39 જૂથ ગયા છે વનોમાં. એક જૂથ 300 સખી નવરંગબાઈનું જૂથ ત્યાં હાજર છે, નિરત કરી રહ્યું છે. રાજજી મહારાજ નિરતને નિહાળી રહ્યા છે. એ જ સમયે અક્ષર બ્રહ્મ દર્શન કરવા આવે છે અને રાજજીને એમ થાય છે કે આ સહી સમય છે, અત્યારે જ અજમાવી લઉં. એટલે અક્ષર બ્રહ્મ જેવા દર્શન કરવા આવે છે ને, સમય કેટલા સમયથી આવતા, પણ રાજજી ક્યારેય એને પ્રણામનો જવાબ નહોતા આપતા. પણ આજે બેઉની અંદર બીજારોપણ કરવાનું હતું. એટલે રાજજી મહારાજે અક્ષર બ્રહ્મને ત્રીજી ભૌમના પડસાલમાં ઝરૂખો પીઠ દેવે બેઠે દ્વાર સન્મુખ લેવે. ઝરૂખા બાજુ તો પીઠ હતી રાજજી મહારાજની, નિરત ચાલતું હતું. પણ અક્ષર બ્રહ્મ દર્શન કરવા આવ્યા ને એટલે રાજજી મહારાજે આમ પાછું વાળીને જોયું. હવે એટલું સરસ નિરત ચાલતું હોય અને એકી ટસે બધા જોતા હોય. નવરંગબાઈ નિરત કરે એટલે નવરંગબાઈની અંદર એવી કલા કે એક ઘૂઘરી, ઝાંઝરી પહેરી હોય એમાંથી એક ઘૂઘરી વગાડવી હોય ને તો એક જ ઘૂઘરી વાગે. એવી નવરંગ નામે જાકો નવરંગ તાકી નિરત કહું ક્યો કર. એવું નિરત નવરંગબાઈ કરતા હતા. અને રાજજી ત્યાંથી દ્રષ્ટિ હટાવી અને બીજી જગ્યાએ દ્રષ્ટિ લઈ જાય એટલે શું થાય? બધા જની દ્રષ્ટિ એ બાજુ ગઈ, ઝરોખા બાજુ. અને રાજ્યે એ બીજા રોપણ કરી દીધું. અક્ષર બ્રહ્મને એમ થઈ ગયું કે અક્ષરાતીત કે મહેલ મેં પ્રેમ ઈસક બરકત, સો શુદ્ધ અક્ષર કો નહીં કિન વિધ કેલ કરત. અક્ષર બ્રહ્મ સામું જોયું, બીજ ડાલી દીધું. આનંદનું સ્વરૂપ, જે આનંદમાંથી, આનંદ સ્વરૂપમાં જે સત્તા હતી એ સત્તાને ખેંચી અને અક્ષર બ્રહ્મના અંતઃકરણમાં રોપણ કરી દીધું, રોપી દીધું. અને જે અક્ષર બ્રહ્મની અંદર જે ખેલ બનાવવાની જેનું કાર્ય હતું એ સત, એ સ્વભાવ છે એનો સત સ્વરૂપ ભગવાનજી અક્ષર બ્રહ્મ એક સત્તા
આનંદની અંદર સ્થાપી દીધી અને આનંદ સત્તાની અંદર સ્થાપી દીધો. બેઉની અંદર બીજારોપણ થઈ ગયું. એટલે પેલા અક્ષર બ્રહ્મની અંદર ઈચ્છા થઈ કે અક્ષર મન એ ઉપજી આસ, देखूं धनी जी को प्रेम विलास, तब सखिया मन उपजिए खेल देखे शरका जे. પેલા અક્ષર બ્રહ્મના મનમાં ઈચ્છા થઈ કે ત્યાં રંગમહોલમાં શું થઈ રહ્યું છે, અને પછી તબ સખીઓ મન ઉપજી, અને જેવું બીજારોપણ આમાં સ્થાપિત થયું આનંદ સ્વરૂપમાં, ત્યારે એના મનમાં ઈચ્છા થઈ કે ખેલ દેખે અક્ષર કા જે. આ વિવાદ થઈ ગયો. એટલે ચોપાઈની અંદર છે તબ હક કે અંગ કા નૂર જો હે નૂર જલાલ, તબ તિનકે દિલ પૈદા હુઆ દેખો ઈશક નૂર જમાલ. તેના મનમાં ઈચ્છા ઉત્પન્ન થઈ કે હું રાજ્ય મહારાજના પ્રેમની લીલા જો. कैसा ईसक बड़ी रूह सो कैसा ईसक साथ रुवन, કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ શ્રી રાજજી કેની સાથે આવી લીલા કરે છે. બડી રૂહ કા ઈસક હકસો कैसा है सबन, કે શ્યામાજી અને બ્રહ્મ પ્રિયાઓ સાથે રાજજી મહારાજ કેવો પ્રેમ કરે છે, અને શ્યામાજી અને બ્રહ્માત્માઓનો રાજજી પ્રત્યે પ્રેમ કેવો છે એ મારે જોવું છે, મારે દર્શન કરવા છે. એ રબદ હંમેશા રહે બડી રૂહ રૂહે હક, અબ ઘટ બટ ક્યો કર જાનીએ વાહે દત્ત પૂરા ઈસક. કે પરમધામમાં પર બ્રહ્મ પરમાત્મા શ્યામાજી અને બ્રહ્માત્માઓમાં આ પ્રકારનો સંવાદ હંમેશા થતો રહેતો હતો. અને આજે નિર્ણય કરી નાખ્યો રાજ્યએ, બીજારોપણ કરી દીધું. એક વખત તમે કંઈક બતાવી દો ને આંગળી ચીંધીને, એટલે પછી આપણું બાળક હોય ને એને આપણે કંઈક કહીને કે હું તને થોડીક વાર પછી આમ આપીશ, કંઈક ઈશારાથી તમે કહી દો, એટલે ટાઈમ થાય ને એટલે ઘડીએ ને ઘડીએ માગે. તમે કહેતા હતા એ કયો ને, એ મમ્મી તમે કહેતા હતા એ કયો ને, કે ને એમ પછી રટણ થઈ ગયું અક્ષર બ્રહ્મને અને બ્રહ્મ પ્રિયાઓને શ્યામાજીને, કે વારે વારે એ માગતી જ રહેતી હતી. અબ ઘટબટ ક્યો કર જાનીએ વાહે દત્ત પૂરા ઈસક, પરંતુ પ્રેમથી પરિપૂર્ણ અદ્વૈત ભૂમિકામાં શું ઓછું છે, કઈ કમી છે તથા શું અધિક છે એ કેવી રીતે જાણી શકે. એટલે રાજ્ય આ કર્યું કે પરમધામની અંદર શેની કમી નથી એ રાજ્ય જાણે છે, અને કાંઈ ઓછું નથી એ રાજ્ય જાણે છે, પણ બ્રહ્મપ્રિયા જાણતી નથી. એટલે રાજ્યએ આ કર્યું. અસલ જુદાગી અરસ મેં સો તો કબહુ ન હોય. 2012ની શિબિરની ચોપાઈ સામે આવે ને સુંદર સાતજી, એટલે દ્રશ્ય સામે આવે કે આ ચોપાઈ તો સારી રીતે સમજાવી દીધી છે ગુરુજીએ. અસલ જુદાગી અરસ મેં સો તો કબહુ ન હોય, વાહે દત્ત ઈસક ઘટ બટ ક્યો કયો હોવે દોહે. દિવ્ય પરમધામમાં વિયોગ તો ક્યારેય થઈ જ શકતો નથી, ક્યારેય વિયોગ નથી. પરમધામની અંદર એક પળ માટે પણ વિયોગ નથી. અસલ જુદાગી અરસ મેં થતો જ નથી વિયોગ. આથી અદ્વૈત ભૂમિકામાં વધારે કે ઓછો પ્રેમ પણ થઈ શકે નહીં. બધાને એક જ સમાન પ્રેમ ઈશ્ક ત્યાં મળતો રહે છે. સંભવ જ નથી કે વધઘટ, કારણ કે ત્યાં સંચાલન કરતા કોણ છે? સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. ત્યાં આટલું પણ વધઘટ થતું નથી. બ્રહ્મપ્રિયાઓ 12,000 બ્રહ્મપ્રિયાઓ પણ સમાન દ્રષ્ટિ રાજજી મહારાજની. વાહેદત કહીએ તિનકો તન મન એક ઈસક. આ પણ ચોપાય છે શિબિરની. વાહેદત કહીએ તિનકો તન મન એક ઈશક, જુદાગી જરા નહીં વાહેદત કા બેશક. બ્રહ્માત્માઓને અદ્વૈત સ્વરૂપ એટલા માટે, અદ્વૈત એટલે વાહેદત, વાહેદત એટલે અદ્વૈત, એટલા માટે કહેવામાં આવે છે કે તેમના દિવ્ય તન અને મનમાં પ્રેમ સમાયેલો છે. સેજ લેસ માત્ર પણ કમ નથી. એક જ ધારો પ્રેમ પ્રવાહિત તેમના હૃદયમાંથી થતો આવે છે. એટલે કહે વાહેદત કહીએ તિનકો તન મન એક ઈસક. તેમના તનમાં તેમના મનમાં એક જ ધારો પ્રવાહ
પ્રેમનો વહે છે. જુદાગી જરા નહીં, તેમાં પળભરનો પણ વિયોગ નથી. વાહેદત કા બેશક, આથી તે નિસંદેહ અદ્વૈત સ્વરૂપ છે. અદ્વૈત સ્વરૂપ છે. તો ઈસક તો બેવરા કબૂ ન પાયે બીચ અરસ વાહેદત, કે અદ્વૈત પરમધામમાં પ્રેમ ના વિવાદનો નિર્ણય સંભવ નથી. તો બેવરા કબૂ ન પાયે બીચ અરસ વાહેદત, પરમધામની અંદર પ્રેમ વિવાદનો નિર્ણય થવો સંભવ નથી. કેવી રીતે રાજજી બતાવી શકે? કેવી રીતે એ તમને જુદા કરી શકે? અને કેવી રીતે તમને સમજાવી શકે કે જુઓ, તમારી મૂળ બુદ્ધિ હતી, રાજ્યની જાગ્રત બુદ્ધિ છે, બ્રહ્મપ્રિયાની મૂળ બુદ્ધિ છે. કેવી રીતે રાજ્ય તમને સામે કહી શકે પુખરાજ પહાડ મારું સ્વરૂપ છે, માણેક પહાડ મારું સ્વરૂપ છે? નથી કહી શકતા રાજજી, કારણ કે આ નિર્ણય ત્યાં નથી. હવે એને શું કીધું પહેલી ચોપાઈમાં રાજજીએ? કે તમને ક્યાં ખબર છે કે પરમધામમાં કોઈ વસ્તુની કમી નથી. પૂરો પ્રેમનું સરભર ભરેલું પરમધામ છે, અને પરમધામમાં કોઈ વસ્તુની કમી પણ નથી ને કોઈ વસ્તુ વધારે પણ નથી. બધું જ એક સરખું સમતલ છે પરમધામ. તો કઈ રીતે તમને ખબર પડે? તો જુદા કરે ને તો જ ખબર પડે. એટલે કીધું ઈસક બેવરા તો પાયે જો કછું હોવે જુદાગી ઈત, આનો નિર્ણય તો જ થઈ શકે કે જો મને ને તમને બ્રહ્મપ્રિયાને ત્યાંથી થોડીક દૂર કરવામાં આવે તો જ થઈ શકે, નહીતર આ વાતનો નિર્ણય ત્યાં થઈ શકે નહીં. જો ઈસક વાહે દત્કા એ જો કિયા મજકૂર, એ બેવરા ક્યો પાયે કોઈ હોય ન પલ એક દૂર. અદ્વૈત ભૂમિકામાં જે પ્રેમના વિષયમાં જે સંવાદ થયો, જો ઈસક વાહેદત કા એ જો કિયા મજકૂર, પરમધામની ભૂમિકામાં જે પ્રેમનો સંવાદ થયો તેનો નિર્ણય ત્યાં કેવી રીતે થઈ શકે? કારણ કે ત્યાં તો પળ માત્રને માટે પણ કોઈ દૂર જ નથી. દૂર જ નથી ત્યાં કોઈ, એકબીજાને એટલા નજીક છે. કારણ કે બ્રહ્મપ્રિયાઓના અને શ્યામાજીના તાનામાના રાજ્યના ચિત્ત સાથે જોડેલા છે. એક પલ માટે પણ ત્યાં જુદાગી નથી. અરસ બકાવે જુદાગી સુપને કભૂ ન હોય, પરમધામની અંદર જુદાગી સ્વપ્નમાં પણ સંભવ નથી. તો હક ઈસક્કા બેવરા ક્યો પાવે મોમિન કોઈએ, તો પછી પરબ્રહ્મ પરમાત્માના પ્રેમનું વર્ણન બ્રહ્માત્માઓ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? હકે કહ્યા રૂહન કો મેં દેખાઉં ઈસક, એ બેવરા ઈસક્કા તુમ પાઓગે બેશક. તે સમયે પરબ્રહ્મ પરમાત્માએ બ્રહ્માત્માઓને કહ્યું કે હું તમને મારો પ્રેમ બતાવીશ. એ બેવરા ઈસક્કા, ત્યારે તમે મારા પ્રેમનું ચોક્કસપણે વર્ણન પ્રાપ્ત કરી શકશો. ત્યારે તમે પ્રાપ્ત કરી શકશો, હું તમને બતાવીશ ત્યારે. પણ એ અહીંયા શક્ય નથી. એને માટે, એ જોવા માટે તમારે મારાથી થોડુંક દૂર જવું પડશે. મેં छिपाऊं तुमको बैठो पकड़ कदम के, बैठो कदम पकड़ के, मैं छुपाऊं तुमको बैठो कदम पकड़ के, ए तुम इस कैसे पाओगे आओ मिलो मुझसे, કે તમે મારા ચરણો પકડીને બેસો, હું તમને માયા હરામોશીમાં છુપાવી દઈશ. તમે મારા ચરણ પકડીને બેસો, હું તમને માયાની અંદર છુપાવી દઈશ. આ ચરણોને તમે ફરી પ્રેમથી ત્યારે જ પ્રાપ્ત કરી શકશો અને મને આવીને મળશો. તમારી અંદર જે ઈશ્ક હશે પરમધામ વાળો, ત્યારે ત્યાં સુધી તમે પ્રાપ્ત કરી શકશો નહીં. મેં छिपाऊं तुमको બેઠો કદમ પકડ કે, હું તમને મારા ચરણોની તળે છુપાવીને રાખવાનો છું, બેસાડવાનો છું, દૂર મોકલવાનો નથી. પણ છતાં તમારે જોવાનું છે. તો કેવી રીતે જોવાનું? બ્રહ્મપ્રિયા કહે છે એ ઈસક તો પાયે જો પહેલે મોકે જાવો ભૂલ, મોકો જાવો ભૂલ, તુમ લે બેઠો જુદાગી મેં ભેજો તુમ પર રસૂલ. રાજ્ય મહારાજ સંદેશા મોકલે છે, રાજ્ય મહારાજ સમજાવે છે, સંદેશાને સમજાવે છે કે એ ઈસક તો પાયે જો પહેલે મોકો જાવો ભૂલ, કે જ્યારે તમે પહેલા મને ભૂલી જશો ત્યારે મારા પ્રેમનો અનુભવ કરાવવા માટે મેં ભેજો તુમ પર રસૂલ,
કે હું તમને એક મારા સંદેશા વાહકને ત્યાં સંદેશો લઈ ફુરમાન લઈ અને મોકલીશ. તુમ લે બેઠો જુદાગી, તમે પોતાને મારાથી તમે અલગ સમજવા લાગશો. રાજજી કહે છે જ્યારે તમે મને ભૂલી જશો, મારા પ્રેમનો અનુભવ કરી શકશો, જ્યારથી તમે પોતાને મારાથી અલગ સમજવા લાગશો, ત્યારે તમને યાદ અપાવવા માટે હું અહીંથી એક સંદેશાવાહકને મોકલીશ. રસૂલ એટલે ટપાલી, આપણી ભાષામાં શાબ્દિક અર્થ સંદેશાવાહક, જે ફુરમાન લઈ આવે તે. मैं भेजू किताबत तुमको सब इत की हकीकत, तुम कहोगे किन खस्मे भेजी किताबत. કે પરમધામની યથાર્થતા સમજવા માટે હું તમારી પાસે વિભિન્ન ધર્મ ગ્રંથ મોકલીશ. ત્યારે તમે કહેશો કે ક્યાં પરમાત્માએ આ સંદેશો મોકલ્યો છે ને. પહેલા તો જ્યારે આ ખેલની રચના કરીને સુંદર સાજી રાજજી મહારાજે ખેલ પોતાના દિલમાં લીધો, ત્યારે એમને નથી મોકલ્યા. રાજ્યે જતન સારી રીતે કર્યું છે કે બ્રહ્મપ્રિયા જશે તો સેના સહારે પાછી આવશે. આ વાત કલિયુગમાં તો અવતરણ થઈ ગયું, પણ આ ખેલ તો ના ઈશ્વરના મૂળ પ્રકૃતિ તાદિન કી કહું આપાવીતી, તે પછી આ સંસારની રચના થઈ છે. સંસાર હતો જ નહીં, એની પહેલા આ રાજ્ય મહારાજના દિલની અંદર આવ્યું કે હું બ્રહ્મપ્રિયાઓને મોકલવાનો છું. 28મા કળિયુગના અંતિમ ચરણમાં સૃષ્ટિ અત્યારે જ બનાવું છું. એમાં 4 યુગ બનાવશે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કલયુગ. પણ રાજજી કહે છે કે બ્રહ્મપ્રિયા આટલો સમય આમાં પ્રવાહિત થશે. બ્રહ્મપ્રિયા તો કલયુગમાં આવવાની છે, પણ એ શેના આધારે પાછી આવશે. એટલે રાજજી મહારાજે 12 થી 3 નો સમય, જ્યારે રાજજી મહારાજ વિશ્રામ કરે છે ત્રીજી ભૌમની પડસાલમાં નીલા પીલા મંદિરમાં, ત્યારે રાજજી મહારાજ શાસ્ત્રોની રચના કરે છે. શાસ્ત્રોની રચના તૈયાર કરે છે. એક એક ફુરમાન મારે સંસારમાં મોકલવા પડશે. જેમ યુગ પરિવર્તન સમય આવતો ગયો, એમ શાસ્ત્રોનું અવતરણ પણ સંસારમાં થતું ગયું, અને એક એક શાસ્ત્રની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવવાની સાક્ષીઓ લખી છે. એટલે જ તારતમ સાગર વાણીની અંદર કીધું કે આવસી ધની ધની રે સબ કોઈ કહેતા, આગમી કરતા પુકાર સો સતવાણી સબો કી કરી, અબ આએ કરો દીદાર, આવસી ધની ધની રે સબ કોઈ કહેતા. એક એક શાસ્ત્રની અંદર આપણી સાક્ષીઓ પરમાત્માએ મોકલી છે. પણ રાજજી કહે છે તમે તો નવીનતાથી કહેશો કે આ કયા પરમાત્માનો સંદેશો છે. સો કહા હે હમારા ખસમ, ખેલ કૈસા ખેલ કોન હમ. કે તે સમયે તમે એમ પણ કહેશો કે અમારા પરમાત્મા ક્યાં છે, અમે કોણ છીએ અને આ ખેલ કેવો છે. રસૂલ દેશી તુમે સાહેદિયા, ત્યારે મારા રસૂલ, મારા સંદેશાવાહક તમને આ ઘરની સાક્ષી આપશે. પર માનોગે ના તુમ, છતાં પણ તમે તેને માનશો નહીં. અગાઉ સાવચેત કરે છે રાજજી, સજાગ કરે છે, સાવચેત કરે છે મોકલ્યા પહેલા. કહા હે અમારા વતન કોણ જીમીએ ઠોર. ઇન્દ્રાવતી કહે છે કે તે સમયે તમે પોતે જ કહેશો, રાજજી કહે છે કે તમે પોતે જ કહેશો કે અમારું ઘર ક્યાં છે, આ જગત શું છે, અમે અહીં કેવી રીતે આવ્યા છીએ, ક્યો કર આયે અમિત, કેવી રીતે અમે આવ્યા છીએ. બિના મલકુત હૈ કોઈ ઓર, શું વૈકુંઠ સિવાય પણ બીજું કોઈ શ્રેષ્ઠ ધામ ગણાય છે, કોઈ શ્રેષ્ઠ સ્થળ છે. દુનિયાના જીવ તો બધા વૈકુંઠ સુધીની ગતિ, તો વૈકુંઠથી પણ ઉપર કોઈ શ્રેષ્ઠ ઘર છે. पढ़ोगे सब साहेदिया, जो मैं लिखूंगा इशारत, सो दिल में लियाओगे पर छूटेगी नहीं गफलत. કેટલો સરસ શબ્દ ઇન્દ્રાવતીએ વાપર્યો છે. પઢોગે સબ સાહેદિયા, ધર્મ ગ્રંથો દ્વારા મોકલાવેલા સંકેત તથા સાક્ષીઓને જરૂર તમે વાંચશો, પણ
મનમાં વિચાર પણ વાંચશો તથા મનમાં વિચાર પણ કરશો, પણ માયાની જંજાળ તમારાથી છૂટશે નહીં, પર છૂટેગી નહીં ગફલત. માયાની જંજાળ તમારાથી છૂટશે નહીં, એમાંથી તમે કેમે કરીને બહાર નહીં નીકળી શકો. એવો એ સંસાર હું બનાવવાનો છું અને એ સંસારની અંદર હું તમને મોકલવાનો છું. मैं लिखूंगा रमूजे और सिखाऊंगा मेरा इलम, 3 इलम से चिन्होगे पर छूटे न जूठी रसम. એવું પરમધામના સંકેત લખી અને મોકલીશ. પછી મારું પોતાનું જ્ઞાન, તારતમ જ્ઞાન પણ હું શીખવાડીશ. સિખાઉંગી મેરા ઇલમ, સિખાઉંગા મેરા ઇલમ, કે હું તારતમ જ્ઞાન પણ તમને શીખવાડીશ. તે બ્રહ્મ જ્ઞાનથી તમે બધું જ ઓળખી જશો, છતાં પણ તમારાથી માયાની ખોટી રીત રસમ છૂટશે નહીં. છૂટે છે? રાજજી કે ખોટું પડે? સુંદર સાતજી, આપણે વિચાર કરીએ. હું ને તમે ગમે એટલું જોર કરીએ કે છોડી અને પહોંચી જવું છે, પણ ના. રાજ્યે પ્રથમ પ્રકરણમાં જ કહી દીધું કે એ માયા છે, અતિ બલવંતી ઉપની છે, મૂલ ધની થકી મુનિ જનને મનાવ્યા હાર, શિવ બ્રહ્માદિક નવ લહે પાર. એટલી બળવંતી માયા છે. ક્યાંથી ઉત્પન્ન થઈ છે? રાજ્યના હૃદયમાંથી ઉત્પન્ન થઈ છે. તારતમ અને માયા બેઉ તુમ તોલ દેખો સરખા જ છે. જેટલી શક્તિ તારતમમાં છે એટલી શક્તિ માયામાં છે. માયા કોઈ કમ નથી. માયા કોઈ ભગવાન વિષ્ણુએ નથી કરી કે કોઈ અવતારે નથી કરી. માયા સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દિલમાંથી આ સંસારમાં પ્રગટ થઈ છે. એટલે રાજ્ય ચોક્કસપણે કહે છે કે મેં લીખુંગા રમૂજે, હું એમાં લખીશ મારી વાત, ઓર સિખાઉંગા મેરા ઇલમ, હું તારતમથી તમને શીખવાડીશ. 3 ઇલમ સે ચિન્હોગે, તમે એ બ્રહ્મ જ્ઞાનથી બધું જ ઓળખી જશો, પર છૂટે ન જૂઠી રસમ, ખોટી રસમ તમારાથી છૂટવાની નથી. એવી એ માયા છે. મેં રૂ અપની ભેજુંગા. હવે એ ચોપાઈ આપણે આવતીકાલે સમજશું. આજે અહીંયા જ સમય પૂરો થઈ ગયો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ